આપણે શૂન્ય, એક, બે, ત્રણ, ચાર વગેરે સંખ્યાઓ વિશે જાણીએ છીએ. અહીં એક અંકપટ્ટી પર શૂન્યથી 10 સુધીના અંક દર્શાવેલા છે. હવે શૂન્યથી 3 પગલાં જમણી બાજુ જતા 3 ઉપર જવાશે. પરંતુ શૂન્યથી 3 પગલાં ડાબી બાજુ જવું હોય તો અહીં શૂન્યથી ડાબી તરફ અંકપટ્ટી પર કોઈ અંક નથી. આથી આપણે શૂન્યની ડાબી તરફ પણ અંક હોય તેવી અંકપટ્ટી લઈશું. હવે અહીં શૂન્યથી 3 પગલાં ડાબી તરફ જતા 3 આવશે. પરંતુ આ 3 એ શૂન્યની ડાબી બાજુ હોવાથી તે શૂન્ય કરતાં નાની સંખ્યા કહેવાય. આથી શૂન્યની ડાબી તરફની સંખ્યાઓ અને જમણી તરફની સંખ્યાઓને એકબીજાથી અલગ દર્શાવવા માટે શૂન્યની ડાબી તરફની સંખ્યાઓને ઋણ નિશાની દ્વારા દર્શાવીશું. આમ આ ચિહ્ન સૂચવે છે કે ઋણ સંકેત સાથેની સંખ્યા શૂન્ય કરતાં નાની અથવા ઓછી છે. આવી સંખ્યાઓને ઋણ સંખ્યા કહેવામાં આવે છે. શૂન્યથી જમણી બાજુની સંખ્યાઓને ધનના ચિહ્ન તરીકે નિરૂપણ કરવામાં આવે છે. જો શૂન્યથી જમણી બાજુ 5 પગલાં ખસીએ છે તો તેને ધન 5 તરીકે નિરૂપણ કરવામાં આવે છે. અને જો શૂન્યથી ડાબી બાજુ 5 પગલાં ખસીએ છીએ તો તેને ઋણ 5 તરીકે નિરૂપણ કરવામાં આવે છે. આ જ રીતે શૂન્યથી ડાબી બાજુ 8 પગલાં ખસતા ઋણ 8 મળશે. શૂન્યથી જમણી બાજુ 7 પગલાં ખસતા ઋણ 7 મળશે. કોઈપણ સંખ્યાની જમણી બાજુ માત્ર એક પગલું ખસવાથી આપણને તેની અનુગામી સંખ્યા મળે છે. 10ની અનુગામી સંખ્યા 11 છે. 8ની અનુગામી સંખ્યા 9 છે. ઋણ 5ની અનુગામી સંખ્યા ઋણ 4 છે. ઋણ 3ની અનુગામી સંખ્યા ઋણ 2 છે. શૂન્યની અનુગામી સંખ્યા 1 છે. કોઈપણ સંખ્યાની ડાબી બાજુ ફક્ત એક પગલું ખસવાથી તે સંખ્યાની પુરોગામી સંખ્યા મળે છે. 10ની પુરોગામી સંખ્યા 9 છે. 8ની પુરોગામી સંખ્યા 7 છે. 5ની પુરોગામી સંખ્યા 4 છે. 3ની પુરોગામી સંખ્યા 2 છે અને શૂન્યની પુરોગામી સંખ્યા ઋણ 1 છે. વ્યવહારમાં પણ આપણે ઘણી વખત ધન અને ઋણ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. અહીં એક દુકાનદારની ખાતા વહી છે જે ચોક્કસ વસ્તુઓના વેચાણમાંથી નફો અને નુકસાન દર્શાવે છે. અહીં નફાને ધનના ચિહ્નથી દર્શાવવામાં આવે છે અને નુકસાનને ઋણના ચિહ્નથી દર્શાવવામાં આવે છે. હવે અન્ય પરિસ્થિતિઓમાં આવી નિશાનીઓ કે ચિહ્નનો ઉપયોગ જોઈએ. દરિયાની સપાટીથી નીચેની ઊંચાઈને આપણે ઋણ સંખ્યાથી વ્યક્ત કરી શકીએ છીએ અને દરિયાની સપાટીથી ઉપરની ઊંચાઈને ધન સંખ્યાથી વ્યક્ત કરી શકાય છે. જો માસિક પગાર ધન ચિહ્ન દ્વારા રજૂ કરવામાં આવે તો પછી ખર્ચ કરેલી રકમને ઋણ ચિહ્ન દ્વારા રજૂ કરી શકાય. 0 ડિગ્રી સેલ્સિયસથી ઉપરના તાપમાનને ધનના ચિહ્ન દ્વારા અને 0° સેલ્સિયસથી નીચા તાપમાનને ઋણના ચિહ્ન દ્વારા રજૂ કરી શકાય છે. ઉદાહરણ તરીકે 0° સેલ્સિયસથી 10° સેલ્સિયસ નીચા તાપમાનને ઋણ 10° સેલ્સિયસ દ્વારા રજૂ કરી શકાય છે. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 1, 2, 3, 4 વગેરે. જો આપણે પ્રાકૃતિક સંખ્યાઓના સંગ્રહમાં શૂન્યનો સમાવેશ કરીએ છીએ તો આપણને સંખ્યાઓનો એક નવો સંગ્રહ મળે છે જેને પૂર્ણ સંખ્યાઓ કહે છે. 0, 1, 2, 3, 4 પૂર્ણ સંખ્યા કહેવાય. ઋણ સંખ્યા, ધન સંખ્યા અને શૂન્યના સમૂહને પૂર્ણાંક સંખ્યા કહે છે. 1, 2, 3, 4 ધન પૂર્ણાંક કહેવાય અને ઋણ 1, ઋણ 2, ઋણ 3, ઋણ 4
ઋણ પૂર્ણાંક કહેવાય. પૂર્ણાંકોના સમૂહને આ આકૃતિ દ્વારા સમજી શકાય કે જેમાં તમામ સમૂહોનો સમાવેશ થાય છે. એક રેખા દોરો. તેના પર સમાન અંતરે કેટલાક બિંદુઓની નિશાની કરો. શૂન્યની જમણી બાજુના બિંદુ ધન પૂર્ણાંક છે. તેને -1, -2, -3 વગેરે અથવા ફક્ત 1, 2, 3 તરીકે લખીશું. શૂન્યની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો છે અને તેને -1, -2, -3 તરીકે લખીશું. આ રેખા પર -6 લખવા માટે આપણે શૂન્યની ડાબી બાજુએ જઈશું. -2 લખવા માટે શૂન્યની જમણી બાજુએ જઈશું. આપણે જાણીએ છીએ કે 7 એ 4થી મોટી સંખ્યા છે. સંખ્યા રેખામાં જોઈ શકીએ છીએ કે સંખ્યા 7 એ સંખ્યા 4ની જમણી બાજુ દર્શાવેલી છે. એવી જ રીતે 4 એ શૂન્યથી મોટી સંખ્યા છે અને 4 શૂન્યની જમણી બાજુએ છે. શૂન્ય એ -3ની જમણી બાજુએ દર્શાવેલી છે, માટે શૂન્ય એ -3થી મોટી સંખ્યા કહેવાય. -3 એ -8ની જમણી બાજુએ છે, માટે -3 એ -8થી મોટી સંખ્યા કહેવાય. આપણે જોઈ શકીએ છીએ કે સંખ્યા રેખા પર શૂન્યની જમણી બાજુએ જઈએ છીએ તેમ સંખ્યા વધે છે અને ડાબી બાજુએ જઈએ તેમ સંખ્યા ઘટતી જાય છે. માટે સંખ્યાઓની સરખામણી આ રીતે દર્શાવીશું. તારણો. આમ પૂર્ણાંકો માટે ચોક્કસપણે આટલું કહી શકાય. એ. દરેક ધન પૂર્ણાંકો દરેક ઋણ પૂર્ણાંક કરતાં મોટા છે. બી. શૂન્ય દરેક ધન પૂર્ણાંકો કરતાં નાનો છે. સી. શૂન્ય એ ઋણ પૂર્ણાંકો કરતાં મોટો છે. ડી. શૂન્ય એ ઋણ પૂર્ણાંક કે ધન પૂર્ણાંક નથી. ઈ. શૂન્યની જમણી બાજુ જેમ દૂર જઈએ તેમ સંખ્યા મોટી થાય છે. એફ. શૂન્યથી ડાબી બાજુ જેમ દૂર જઈએ તેમ સંખ્યા નાની થાય છે. સંખ્યા રેખાને જોઈને પ્રશ્નોના ઉત્તર આપો. 1. કયા પૂર્ણાંકો -8 અને -2 વચ્ચે આવેલા છે? ઉકેલ: -7, -6, -5, -4, -3. તેમાં સૌથી મોટો પૂર્ણાંક કયો છે? ઉકેલ: -3 સૌથી મોટો પૂર્ણાંક છે. 3. તેમાં સૌથી નાનો પૂર્ણાંક કયો છે? ઉકેલ: -7 સૌથી નાનો પૂર્ણાંક છે. સંખ્યા રેખાની મદદ વગર સરવાળા. બે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા કરવા મુખ્ય 3 બાબતો ધ્યાનમાં રાખો. 1. જો બંને પૂર્ણાંકો ધન હોય તો સરવાળો કરવો પડે. 3 + 2. અહીં બંને સંખ્યાઓ ધન છે, તેથી બંને સંખ્યાઓનો સરવાળો કરવો પડે. આથી અહીં જવાબ ધન 5 એટલે કે 5 મળે છે. 2. જો બંને પૂર્ણાંકો ઋણ હોય તો સરવાળો કરવો અને ઋણ ચિહ્ન લગાવવું. -2 + -1. અહીં બંને ઋણ સંખ્યા છે, માટે બંને પૂર્ણાંકોનો સરવાળો જ કરવો પડે. પરંતુ અહીં ઉત્તરમાં ઋણ ચિહ્ન લગાવવું પડે. આથી જવાબ -3 આવશે. 3. જો બે પૂર્ણાંકોમાંથી જો એક ધન પૂર્ણાંક હોય અને એક ઋણ પૂર્ણાંક હોય તો ચિહ્ન અવગણો અને મોટા પૂર્ણાંકમાંથી નાનો પૂર્ણાંક બાદ કરો અને જવાબ લખતી વખતે મોટા પૂર્ણાંકનું ચિહ્ન લગાવવું પડે. 4 + -3. અહીં 4 ધન પૂર્ણાંક અને -3 ઋણ પૂર્ણાંક છે. ચિહ્ન અવગણતા 4 એ 3થી મોટા છે. આથી 4માંથી 3 બાદ કરતા 1 મળે છે. અહીં મોટો પૂર્ણાંક 4 છે, જે ધન પૂર્ણાંક છે. તેથી જવાબ ધન આવશે. આથી 4 - 3 = 1 મળશે.
ઋણ 4 + 3. અહીં ઋણ 4 ઋણ પૂર્ણાંક છે અને 3 ધન પૂર્ણાંક છે. ચિહ્ન અવગણતા 4 એ 3થી મોટા છે. આથી 4માંથી 3 બાદ કરતા 1 મળે છે. અહીં મોટો પૂર્ણાંક 4 છે જે ઋણ પૂર્ણાંક છે, માટે જવાબ ઋણ સંખ્યા આવશે. તેથી ઋણ 4 + 3 બરાબર ઋણ 1. સંખ્યા રેખા પર પૂર્ણાંકોનો સરવાળો કરવા બે મુખ્ય બાબતો યાદ રાખો. 1. પ્રથમ પૂર્ણાંકને સંખ્યા રેખા પર દર્શાવો. 2. બીજો પૂર્ણાંક ધન હોય તો તેટલા પગલાં જમણી બાજુ ખસો. જો બીજો પૂર્ણાંક ઋણ હોય તો તેટલા પગલાં ડાબી બાજુ ખસો. 1. 3 + 5 શોધો. અહીં 3 અને 5 બંને ધન પૂર્ણાંક છે. પ્રથમ પૂર્ણાંક 3ને સંખ્યા રેખા પર દર્શાવીશું. હવે અહીં બીજો પૂર્ણાંક 5 ધન હોવાથી 3થી 5 પગલાં જમણી બાજુ ખસતા 8 મળશે. આમ 3 + 5 બરાબર 8. 2. ઋણ 3 + ઋણ 5 શોધો. અહીં બંને પૂર્ણાંકો ઋણ છે. પ્રથમ પૂર્ણાંક ઋણ 3 પસંદ કરો. હવે બીજો પૂર્ણાંક ઋણ પૂર્ણાંક હોવાથી ડાબી બાજુ ખસીશું. માટે ઋણ 3થી 5 પગલાં ડાબી બાજુ ખસતા ઋણ 8 મળે છે. આથી ઋણ 3 + ઋણ 5 બરાબર ઋણ 8. 3. 5 + ઋણ 3 શોધો. અહીં સંખ્યા રેખા પર પ્રથમ 5 પસંદ કરીશું. હવે બીજો પૂર્ણાંક ઋણ પૂર્ણાંક છે. આથી પ્રથમ પૂર્ણાંકથી ડાબી બાજુ ખસવું પડે. આમ 5થી 3 પગલાં ડાબી બાજુ ખસતા 2 મળે છે. તેથી 5 + ઋણ 3 બરાબર 2. 4. ઋણ 5 + 3 શોધો. સૌપ્રથમ સંખ્યા રેખા પર ઋણ 5ને દર્શાવીશું. હવે બીજો પૂર્ણાંક 3 એ ધન સંખ્યા છે. આથી જમણી બાજુ ખસવું પડે. તેથી ઋણ 5થી 3 પગલાં જમણી બાજુ જતા ઋણ 2 આવે. આથી ઋણ 5 + 3 બરાબર ઋણ 2. ઉદાહરણ: ઋણ 9 + ધન 4 + ઋણ 6 + ધન 3નો જવાબ મેળવો. આ માટે ઋણ પૂર્ણાંકો અને ધન પૂર્ણાંકોને એક સાથે ગોઠવીશું, જેથી આ મુજબ સંખ્યાઓ દેખાશે. હવે બંને ઋણ સંખ્યાઓનો સરવાળો કરીશું અને બંને ધન સંખ્યાઓનો સરવાળો કરીશું. આથી ઋણ 15 અને 7 મળશે. અહીં એક પૂર્ણાંક ઋણ છે અને બીજો પૂર્ણાંક ધન છે. આથી મોટો પૂર્ણાંકમાંથી નાનો પૂર્ણાંક બાદ કરીશું. આથી 15 - 7 બરાબર 8 થશે. પરંતુ 15 એ મોટો પૂર્ણાંક છે, જે ઋણ સંખ્યા હોવાથી જવાબ ઋણ સંખ્યા મળશે. માટે ઋણ 15 + 7 બરાબર ઋણ 8. પૂર્ણાંકોના સરવાળાના તારણો. જ્યારે ધન પૂર્ણાંકમાં ધન પૂર્ણાંક ઉમેરવામાં આવે છે, ત્યારે પરિણામ આપેલ પૂર્ણાંક કરતાં વધી જાય છે. જ્યારે ધન પૂર્ણાંકમાં ઋણ પૂર્ણાંક ઉમેરવામાં આવે છે, ત્યારે પરિણામ આપેલ પૂર્ણાંક કરતાં ઓછો થાય છે. વિરોધી સંખ્યા. જે બે સંખ્યાઓનો સરવાળો 0 મળે તે બંને સંખ્યાને એકબીજાની વિરોધી સંખ્યા કહે છે. દાખલા તરીકે 2 + ઋણ 2 બરાબર 0. આમ 2 અને ઋણ 2 એ પરસ્પર વિરોધી સંખ્યા છે. સંખ્યા રેખાની મદદથી પૂર્ણાંકોની બાદબાકી કરવા સૌપ્રથમ સંખ્યા રેખા પર પ્રથમ પૂર્ણાંક દર્શાવો. હવે જો બીજો પૂર્ણાંક ધન હોય તો તેટલા પગલાં ડાબી બાજુ જાઓ અને જો ઋણ હોય
તો તેટલા પગલાં જમણી બાજુ જાઓ. 6 ઓછા 2 મેળવવા માટે સૌપ્રથમ સંખ્યા રેખા પર 6 દર્શાવીશું. હવે અહીં બીજો પૂર્ણાંક 2 ધન છે, માટે ડાબી બાજુ 2 પગલાં ખસીશું, જેથી 4 મળશે. માટે 6 ઓછા 2 બરાબર 4. 6 ઓછા ઋણ 2 મેળવવા માટે સૌપ્રથમ સંખ્યા રેખા પર 6 દર્શાવીશું. હવે અહીં બીજો પૂર્ણાંક ઋણ છે, માટે 2 પગલાં જમણી બાજુ ખસીશું. માટે 6 ઓછા ઋણ 2 બરાબર 8 મળશે. 3 ઋણ 5 ઓછા ઋણ 4 મેળવવા માટે સૌપ્રથમ સંખ્યા રેખા પર ઋણ 5 દર્શાવીશું. હવે 4 એ ઋણ છે, માટે 4 પગલાં જમણી બાજુ ખસીશું. આથી ઋણ 5 ઓછા ઋણ 4 બરાબર 1 મળશે. સંખ્યા રેખાની મદદ વગર બાદબાકી. સંખ્યા રેખાની મદદ વગર બાદબાકી કરવી એટલે કે એક પૂર્ણાંકમાંથી બીજો પૂર્ણાંક બાદ કરવા બીજા પૂર્ણાંકની વિરોધી સંખ્યા ઉમેરવી પડે. ઉદાહરણ: ઋણ 10 ઓછા ઋણ 4 મેળવવા માટે ઋણ 10માં ઋણ 4ની વિરોધી સંખ્યા ઉમેરવી પડે, જે 4 છે. માટે ઋણ 10 વત્તા ઋણ 4ની વિરોધી સંખ્યા કરતાં ઋણ 6 મળશે.